અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ચેતર વસાવાના સમર્થનમાં ડોડિયાપાડામાં વિશાળ જનસભા યોજી અને ભાજપને લલકાર્યું. ડોડિયાપાડામાં અરવિંદ કેજરીવાલનું શક્તિ પ્રદર્શન. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાના કારણે આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા છે. આ ગંભીર મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ડેડિયાપાડાની મુલાકાત લીધી છે. અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધિત કરી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હજારોની સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે આપણે અહીંયા ચેતર વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે. જે ચેતર વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું. જે ચેતર વસાવાએ સડકથી લઈને વિધાનસભા સદન સુધી યુવાનો માટે, ગરીબો માટે, મધ્યમ વર્ગના લોકો માટે અવાજ થવાનું કામ કર્યું. જે ચેતર વસાવાએ ગામડે ગામડે યુવાનોને ફોજ બનાવી, પરંતુ ભાજપની સરકાર વારંવાર ખોટા કેસો કરીને ચેતર વસાવાને જેલમાં મોકલી દે છે. કારણ કે ભાજપને ખટકે છે એક નાનો એવો સામાન્ય પરિવારનો, અને એ જ કામ ધારાસભ્ય ચેતર વસાવાએ કરી બતાવ્યું છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.